ગૃહ રાજ્ય પ્રધાનની બેઠક બાદ પોલીસ હવે એક્શનમાં આવી છે। બેઠક બાદ અમદાવાદ પોલીસ વધુ સક્રિય બની છે। બેઠકમાં આપેલી સૂચના મુજબ પોલીસ રસ્તા પર ઉતરી હોવાની માહિતી છે। રાત્રિ દરમિયાન શહેરભરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। ઇન્ચાર્જ પોલીસ કમિશનરે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું। ગીતા મંદિર બસ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી। હર્ષ સંઘવીએ ગઈકાલે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને બેઠકમાં પોલીસને રસ્તા પર ઉતરવાની સૂચના આપવામાં આવી હતી। તો માહિતી મળી રહી છે તે અનુસાર ગૃહ રાજ્યપ્રધાન સાથેની બેઠક બાદ પોલીસ પણ હરકતમાં આવી છે અને અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું। અમારા સંવાદદાતા હરીન બાત્રાવાડે આ બાબતે પૂરી વિગતો આપી રહ્યા છે। હરીન, માહિતી। બિલકુલ, જે રીતે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અને તમામ અધિકારીઓ છે તેની સાથે એક મહત્વની બેઠક યોજી હતી અને બેઠકમાં કોઈ પણ પોલીસની જે છે નબળી કામગીરી ચલાવી લેવામાં નહીં આવે તેવું સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી હતી અને રસ્તા ઉપર ચેમ્બર છોડીને રસ્તા ઉપર કામગીરી કરવા માટે પણ હર્ષ સંઘવી દ્વારા સૂચના આપવામાં આવી હતી અને ગઈકાલે રાત્રે સમગ્ર અમદાવાદમાં કોમ્બિંગ નાઇટ યોજવામાં આવી હતી અને જેને અનુસંધાને તમામ પોલીસ મથકના જે પીઆઈ સહિતનો સ્ટાફ છે તે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું। ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા ગીતા મંદિર સહિત અલગ અલગ વિસ્તારો છે તેની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થા છે તેની ચકાસણી પણ કરી હતી। જી, આભાર હરીન, તમામ માહિતી બદલ। તો ગીતા મંદિર સહિતના અલગ અલગ વિસ્તારોની મુલાકાત સાથે સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી। ગત રાત્રે સંપૂર્ણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે નાઇટ કોમ્બિંગ કર્યું હતું। દ્રશ્યોમાં આપને અલગ અલગ વિસ્તારના બતાવી રહ્યા છે। અમદાવાદ અને સુરત બંને સ્થળો પર આપ જુઓ કે જ્યાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું, જ્યાં અલગ અલગ પોલીસ કર્મીઓ જે છે તે જોડાયા હતા।